10 મિનિટમાં બની જાય તેવા મિક્સ વેજીટેબલ રાઈસ બનાવવા માટે 1 કપ ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લેવા અને સારા પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખવા. પછી પાણી કાઢી નાખવું. હવે એક કુકરમાં 1 ચમચી બટર અને 2 ચમચી તેલ નાખી આખું જીરું અને બધા જ સૂકા મસાલા નાખી તીખા મરચાંના ટુકડા, આદુની પેસ્ટને સાતળીને બટેટા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને મકાઈને આ રીતે સ્લાઇસમાં કટ કરીને નાખી દેવા. તમે તમારા મનપસંદના શાકભાજી લઈ શકો છો. પછી સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર નાખી મિક્સ કરી લેવું અને બધા વેજીટેબલને લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતળી લેવા અને પલાળેલા ચોખા અને 2 કપ પાણી નાખી હળવા હાથે મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 સીટી કરી લેવી. પછી ઢાંકણ ખોલીને ચેક કરી લેવું તો તૈયાર છે છૂટા છૂટા અને ખીલેલા રાઈસ. સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.